જય માતાજી। આપણું ગુજરાત સરકાર ઉર્જા વિભાગ સામેનું જે આંદોલન છે હેલ્પરની નિમણૂક માટેનું જે શરૂ થઈ ચૂક્યું છે આજે પ્રથમ દિવસ છે। સવાર 9 વાગ્યાથી આપણે સૌ અહીંયા ઉપસ્થિત છે। ઘણા બધા એપ્રેન્ટિસો અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે। બીજા ઘણા બધા એપ્રેન્ટિસોની આપણે રાહ જોઈ રહ્યા છીએ। ખૂબ સરસ આંદોલન છે, બધા મક્કમ છે પરીક્ષા જાહેર કરવા માટે। જે લોકો નથી આંદોલનમાં આવી શક્યા એ લોકો પણ આવતીકાલે એ લોકો પણ આવવા માટે 100% પ્રયત્ન કરે। આવતીકાલે એ લોકો પણ અહીંયા આવે તો આપણા આંદોલનને જરા વેગ મળે। આજે પ્રથમ દિવસ આપણો પૂર્ણ થવા જઈ રહ્યો છે। સવારથી બધા 9 વાગ્યાથી અહીંયા ભૂખ હડતાલ પર બેઠેલા જ છે, આપ સૌ જોઈ શકો છો। હવે જે મિત્રો ઘરે રહ્યા છે આપણા ભાઈઓ એ લોકો પણ આવતીકાલે સવારે હાજર થાય। આપણું સંગઠન, આપણી શક્તિ એ જ આપણી તાકાત છે। કોઈ પણ કામ માટે આપણે સંગઠન અને શક્તિ જરૂરી છે। આજે 50-100 પક્ષીઓ પર ઝાડ નાખી હોય તો પક્ષીઓ આખી ઝાડ લઈને ઉડી જાય છે। એમ આપણે સૌ સંગઠન, આપણી સંગઠનની શક્તિ આપણે વધારે સંખ્યામાં હોઈશું તો આપણું આંદોલન સફળ થશે। 100% સફળ થવાનું છે અને થશે। તો જે મિત્રો હજુ પણ ઘરે છે એ લોકો પોતાની ફેમિલીને એકાદ દિવસ માટે પોતાનો કામ ધંધો કરતો મૂકીને પણ આવતીકાલે એ લોકો અહીંયા 10 વાગ્યા સુધીમાં આવી જાય તો આપણું આંદોલનને જરા વધારે વેગ મળે અને આપણને આવતીકાલે ન્યાય મળે એવી હું સૌને અપીલ કરું છું। જય હિન્દ। हमारी मांगे पूरी करो।